હેલો માય યુટ્યુબ ફેમિલી. તો કેમ છો બધા? મજામાં ને? તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે શુક્રવાર અને આજ સવાર પણ મારી થોડી મોડી થઈ છે, કેમ કે હવે છોકરાઓનું વેકેશન પણ પડી ગયું છે. એટલે સાથે સાથે મારું પણ વેકેશન પડી ગયું એવું મને લાગે છે. એટલે આમ તો સવારે વહેલું તો ઉઠવું જ પડે છે, કેમ કે ટિફિન તો બનાવવાનું જ હોય. પણ હા, વેકેશન પડી ગયું છે એટલે જે 5 વાગ્યાનું ટાઈમિંગ હતું એ હવે 6:30 થઈ ગયું છે. એટલે હવે હું 6:30 એલાર્મ મૂકી દીધું છે, 5 વાગ્યાનું કટ કરીને. એટલે વહેલાં તો ઉઠવું પડે જ છે અને દરેક હાઉસવાઈફને ઉઠવું જ પડે સવારે વહેલાં. પણ હા, થોડી રાહત તો થઈ ગઈ છે, કેમ કે આમ તો છોકરાઓને નાસ્તો બનાવીને આપવાનો હોય, એક બાજુ ટિફિન બનાવવાનું હોય, એટલે બહુ જ બધી માથાકૂટ હોય સવારમાં તો. એટલે અત્યારે થોડી રાહત છે. અને હું અહીંયા મારો ચા નાસ્તો કરીને પહેલાં છોડને પાણી આપી દઉં છું, કેમ કે ગરમી 2-3 દિવસથી વધારે જ પડે છે. એટલે છોડને સવારે પાણી આપું છું તો પણ મુરઝાઈ જાય છે બપોર સુધીમાં તો. અને આજે તો મારું પ્રેયસ પણ ઘરે નથી, કેમ કે એનું વેકેશન પડી ગયું છે. એ એની દાદી જોડે ગયો છે રહેવા. તો 2 દિવસ દાદી જોડે રહેશે ને 2 દિવસ એની નાની જોડે રહેશે. એટલે એના વગર તો મારું ઘર એકદમ જ સૂનું થઈ ગયું છે. પણ 2 દિવસમાં છે એટલે એને મોકલ્યો છે, પણ હવે હું એને પાછો તો બોલાવી જ લઈશ, કેમ કે મારા ઘરમાં એના અવાજ વગર તો એકદમ જ સન્નાટો છે. મને તો એના વગર ફાવતું જ નથી એક પણ દિવસ. પણ એને બહુ જ જીદ કરી એટલે પછી મારે એને મોકલવો પડ્યો. અને અહીંયા હું હવે આવી કિચનમાં, કેમ કે મારે એને વિશ્વાને ખાવાનું છે. એના પપ્પાને તો એ સવારે ટિફિન બનાવીને આપેલું અને એમને સવારે ગવાનું શાક બનાવીને આવેલું, કેમ કે વિશ્વાને ગવાનું શાક ભાવતું નથી, તો હું એના પપ્પા જેટલું જ બનાવેલું. અને અહીંયા હું બનાવું છું ભીંડાનું શાક. આખા ભીંડા ભરીને બનાવું છું, જે વધારે ટેસ્ટી લાગે છે ખાવામાં પણ. અને આમ હું ગોળ કાપીને બનાવું ત્યારે હું અંદર દહીં એડ કરું છું, ખટાશવાળા. અને અત્યારે ગરમી બહુ છે તો ખટાશવાળા ખાવ તો બી બહુ સારું. તો અહીંયા સરસ ભીંડાનું શાક બનાવી દીધું છે અને એકદમ કોરું જ બનાવીશ. તો એક બાજુ શાક થાય છે તો ત્યાં સુધી હું રોટલી પણ બનાવી દઈશ. અને પછી ગરમ ગરમ અમે બંને મા દીકરી જમી પણ લઈશું. અને અમે બંને જણાએ જમી લીધું અને પછી હું વાસણ પણ ધોવાઈ ગઈ કિચનમાં. તો જેટલા વાસણ હતા બધા જ કમ્પ્લીટ ધોઈ નાખ્યા. અને એવું નથી કે 2 જણ છે તો ઓછું કામ હોય, કામ તો હંમેશા એટલું જ લાગે છે, 2 જણ હોય તો પણ અને 4 જણ હોય તો પણ. એટલે વાસણનો તો હંમેશા મારો વપરાશ વધારે જ હોય છે. અને વાસણ ધોયા પછી કિચન પણ ધોવાનું છે, કેમ કે રોજ જમવાનું બનાવીએ એટલે ગમે તેટલું ચોખ્ખું રાખીને આપણે બનાવીએ તો પણ
તેલના ડાઘા તો પડી જ જાય છે. તો હંમેશાથી મારી આદત છે જ આ કે વાસણ ધોયા પછી પહેલાં કિચન કમ્પ્લીટ જ ધોઈ નાખું છું. અને હવે વેકેશન પડ્યું છે છોકરાઓને, એટલે થોડો આરામ તો મળશે જ. કામ પણ શાંતિથી થશે, ઉતાવળથી નહીં થાય. અને કિચન ધોયા પછી હું એકવાર ફિનાઇલથી પોતું મારી દઉં છું, કેમ કે અત્યારે ઉનાળો છે તો કીડીઓ પણ બહુ થઈ જાય છે. એટલે ફિનાઇલથી પોતું મારી દઈશ તો સરસ જ ચોખ્ખું પણ થઈ જશે ને કીડીઓથી ને જીવાતથી પણ આરામ રહેશે. અને કિચન સાફ કર્યા પછી 2 કલાક થોડો આરામ કરી લીધો. અને આજે કચરા પોતું પણ બાકી છે. આમ તો રોજ કરી દઉં છું, પણ રોજ હું મોપથી કરું છું પોતું. પણ આજે તો ઈચ્છા એવી છે કે પોતું હાથથી પોતું મારું. અને રોજ મોપથી પોતું મારીએ છીએ, પણ એવું લાગતું નથી કે પોતું કમ્પ્લીટ વાગતું હોય છે, કેમ કે ખૂણા ખાંચામાંથી તો જાય જ નહીં. અને હાથથી પોતું મારીએ તો વ્યવસ્થિત પણ પોતું મરે છે. એટલે હું અઠવાડિયામાં એકવાર તો હાથથી પોતું મારી જ લઉં છું, એ પણ ગરમ પાણી કરીને. અને ગમે એટલું સાફ સૂફ રાખીએ તો પણ ધૂળ તો ઘરમાં આવી જ જાય છે. એટલે આજે તો હોલરૂમની સફાઈ કરી, બેડરૂમની સફાઈ કરીને કિચન પણ કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે. એટલે હવે બેડરૂમમાં જે ડ્રોવર છે એ જ સાફ કરવાનું છે. અને હંમેશા ડેલી રૂટીન વચ્ચે બીજા બધા પણ કામ હોય છે જ, અને દરેક હાઉસવાઈફને હોતા જ હશે. અને ઘર જેટલું ચોખ્ખું રાખીશું એટલી જ પોઝિટિવિટી વાઇબ્સ ઘરમાં વધારે રહેશે. અને મારા ઘરનું વાતાવરણ તો હંમેશા પોઝિટિવ જ હોય છે. અને કામ જેટલું ચોખ્ખાઈથી કરીશું એટલું ઘરમાં લક્ષ્મીનો પણ વાસ રહે છે. તો આજે તો એક્સરસાઇઝ પણ મળી જશે, કેમ કે નીચે બેસીને પોતું મારવામાં અને મોપથી પોતું મારવામાં બહુ જ ફરક પડે છે. તમે મોપથી પોતું મારશો તો 5 મિનિટમાં પોતું મરી જશે, પણ જો હાથથી પોતું મારશો તો અડધો કલાક વધારે થશે. અને શરીરને એક્સરસાઇઝ પણ મળી જશે. અને અઠવાડિયામાં એકવાર તો હાથથી પોતું મારવું જ જોઈએ ઘરમાં.
મારો આટલો જ છે અને અહીંયાથી જ હું મારા વ્લોગનું એન્ડિંગ કરું છું. અને તમને બધાને જો કદાચ મારો વ્લોગ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મારા વ્લોગ પણ ડેલી રૂટીન પર જ આધારિત હોય છે. તો જે પણ હાઉસવાઈફને મારા વ્લોગ ગમે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરી આગળ પણ હું તમારા બધા માટે સારા સારા વ્લોગ બનાવીને મૂકું. તો સારું, ચાલો હવે મળીશું આપણે આવતા નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.